સમગ્ર ગુજરાતની અંદર અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા શખ્સોએ સરકારી જમીન ઉપર કે ગૌચરની જમીન ઉપર કરેલ ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવા માટે થઈને તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। તે દરમિયાન મોરબી શહેરના બોરીચાવાસ વિસ્તારમાં રહેતા ભરત ઉર્ફે બીકે કાળુભાઈ બોરીચા તથા જીગર નામના બે શખ્સો કે જેની સામે મારામારી પ્રોહિબિશન વગેરેના ગુના નોંધાયેલા છે। આ શખ્સો દ્વારા જુદી જુદી 4 જગ્યા ઉપર 3 પાકા મકાન અને એક જગ્યા પર પત્તરની આડસ કરી ડેલા જેવું દબાણ કર્યું હતું। આ ચારેય જગ્યા ઉપર આજે મોરબીના પ્રાંત અધિકારી ડીવાયએસપી પીઆઈ સહિતના અધિકારીઓની હાજરીમાં 3 જેસીબીને કામે રાખી તમામ પ્રકારના દબાણોને દૂર કરવા માટેની કામગીરી હાથ ધરી છે। કુલ મળીને 642 ચોરસ મીટર જગ્યા ઉપર કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામને આજે તોડી પાડવામાં આવ્યા છે। સરકારી જમીન ઉપરથી દબાણ દૂર કરીને અંદાજે 65 લાખ રૂપિયાની કિંમતની જમીનને દબાણ મુક્ત કરવામાં આવી છે। જેડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ, મોરબી।